બાથરૂમમાં આપણે જે જગ્યાએ રોકાયા હોઈએ ત્યાં કાચ લગાવેલો હોય તો કાચો, ગરમ પાણીથી આપણે સ્નાન કરીએ તો કાચ ધૂંધળું થઈ જાય, એમાં સેપટ લાગી ગયું હોય, ધૂળ ઉડી હોય તો કાચ ધૂંધળો થઈ જાય. એટલે આપણે એમાં ક્લીન ચોખ્ખા દેખાઈએ નહીં. તો વાંક કોનો? નથી દર્પણનો કે નથી આપણો, એમાં લાગેલી મેલનો. પછી આપણે તરત કપડું કે જે પણ કાગળ હોય એનાથી એને લૂછી નાખીએ. ગાડી લઈને રાત્રે જતા હોય તો કાચ સાફ કરવો પડે ક્લીનતા માટે, એટલે ચોખ્ખું દેખાય. એ ધૂંધળાપણું લૂછી નાખવામાં આવે તો એ દર્પણ આપણે જેવા છીએ એવા બતાવે છે. દર્પણ કોઈને દગો નથી કરતું, એનો સ્વભાવ નથી. આપણે કાળા હોય તો કાળા જ બતાવે અને ધોળા હોય તો ધોળા જ બતાવે. એ તો હવે આ બધા મોબાઈલો આવી ગયા એવા કે તમે 100 વર્ષે પહોંચાય તો તમને 25 વર્ષનો ફોટો બનાવી દે. એવી રમતો રમે છે. તો દર્પણ કોઈને દગો ન દે, એટલે મનને દર્પણ સાથે સંકળાયું. મન દર્પણ જેવું ચોખ્ખું રાખો. બાર ધૂળ વળી જાય આંખમાં, આપણી ભૂલોના કારણે કોઈની ભૂલ ન હોય તો આપણે એને ભૂલો જોઈએ. ભૂલ આપણી હોય પણ ભૂલો આપણે બીજી જોવાની કરીએ. મુझसे बुरा न कोई बुरा ढूंढन में चला, बुरा न मिला जो दिल खो जा